સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી ભરૂચના આમોદ શહેરમાં આવેલી હિન્દુ સ્મશાન ભૂમિમાં ચાલી રહેલી નવીનીકરણ કામગીરી દરમિયાન બેદરકારીના આક્ષેપો સામે આવતા સ્થાનિક યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। અંદાજે 1 કરોડ 2 લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી મશીનથી બેદરકારીપૂર્વક કામ કરતા સ્મશાનની સુવિધાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે। સ્થાનિક હિન્દુ સમાજના યુવાનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં મુકાયેલા બેસવાના બાંકડા, પેવર બ્લોક્સ તેમજ અંતિમ સંસ્કાર માટે બનાવેલી ચિતાની વ્યવસ્થા તોડી પાડવામાં આવી છે। આ અંગે યુવાનો દ્વારા તાત્કાલિક નગરપાલિકાના મુખ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી। હાલમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે માત્ર એક જ ચિતા ઉપલબ્ધ છે અને ત્યાં જવા માટેનો પ્રવેશ માર્ગ પણ અવરોધિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવેલા મટીરીયલના ઢગલા દરવાજા સામે જ મુકાતા અંદર પ્રવેશ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે સ્થાનિક યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુવાનોની માંગ છે કે સ્મશાનમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન નગરપાલિકાના એન્જિનિયર અને જવાબદાર અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે। સાથે જ મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવાઈ રહેલું પ્રવેશદ્વાર છેલ્લા 6 મહિનાથી અધૂરું હોવાનું જણાવી તેને તાત્કાલિક પૂર્ણ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। યુવાનોનું કહેવું છે કે સ્મશાન ભૂમિ જેવી સંવેદનશીલ જગ્યા પર ગુણવત્તાયુક્ત કામગીરી થવી જરૂરી છે। આ મુદ્દે તેઓ ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆત કરવા જવા હોવાનું જાણવા મળી રહ્યું હતું। હું ભીખાભાઈ લીંબચિયા, આમોદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આમોદ શહેરના વિવિધ મોરચાથી લઈને સંગઠનના અને નગરના લોકો આજે સ્મશાન ભૂમિ માટે જોવા માટે આવેલા હતા। એની અંદર સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળેલી છે 1 કરોડ ને 2 લાખ। તારા પછી એજન્સી નિમાઈ છે, કોઈ બી એજન્સી હશે, એ એજન્સીએ જીસીબી દ્વારા સ્મશાન ભૂમિ ઉપર જીસીબી ફેરવીને કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્ટીલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈ પણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એટલે આજે રજાનો દિવસ હતો એટલે બધા ભેગા થયા કે ચાલો સ્મશાન બાજુ જઈએ, થોડું શું કામ છે જોવા માટે। ત્યારે પછી આ ખબર પડી કે આ જીસીબીથી તોડી નાખવામાં આવેલું છે। એટલે એજન્સી XYZ હોય એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને આ રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે અને માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી 6 લાખ રૂપિયાનો ગેટ ઘણા સમયથી એનું ભૂમિપૂજન કર્યા પછી અડધો ગેટ બનાવીને ઓછામાં ઓછું 1 વર્ષથી અટકાવી રાખેલો છે। તો એનું શું કારણ છે, કોના કહેવાથી અટકાવવામાં આવેલો છે? તો આ ગેટ તાત્કાલિક પૂરો થાય અને આ સ્મશાનની કામગીરી વ્યવસ્થિત થાય અને ભાવના સાથે ભારત માતા કી જય। આ અનુસંધાને તમે મુખ્ય અધિકારીને શું રજૂઆત કરશો? મુખ્ય અધિકારીને મારે આજે ટેલિફોનિક વાતચીત થઈ સવારમાં કે ભાઈ આ સ્મશાનનું જે લોક ચર્ચા થઈ છે કે ભાઈ બાસ્ટીલો તોડી નાખી છે, અંદર ચેર તોડી નાખી છે અને જવાનો રસ્તો રાખ્યો નથી, તો નગરજનો માટે ભગવાન કોઈને આ ઘટના ના બનાવે પણ આકસ્મિક મૃત્યુ થાય તો ત્યાં કેવી રીતે લઈ જવું એની કન્ડિશન આપ પત્રકાર લોકોએ જોઈ જ છે અહીંયા। એટલે અમે કાલે સોમવારે ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરીશું। કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી। આમોદ નગરમાં ફક્ત એક જ મોટું સ્મશાન આવેલું છે, જેની અંદર તમામ હિન્દુ લોકોની અહીંયા આગળ જે છેલ્લે અહીંયા આગળ જે તેમને લાવવામાં આવે છે અને સ્મશાન યાત્રા એમની અહીંયા આગળ પૂર્ણ થાય છે, જે પૂરી થાય છે, ત્યાં આગળ કોન્ટ્રાક્ટરની ખૂબ જ ગંભીર બેદરકારી દેખાઈ આવી છે। 1 કરોડ ને 2 લાખ રૂપિયાની માતબર રકમથી હાલની અંદર સરકાર દ્વારા અહીંયા આગળ ફાળવણી કરવામાં આવી છે, જ્યાં આગળ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જગ્યાએ કોઈ મૃત્યુ અત્યારે પામે તો જવા માટે કે આવવા માટે કોઈ પણ અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી નથી। કેમેરામેન આપણો સમગ્ર દ્રશ્યો અહીંયા આગળ બતાવશે કે તમે જુઓ કે અહીંયા આગળ જે બેસવા ઉઠવાના બાકડા હતા તે 10 થી 15 બાકડા પણ અહીંયા આગળ જમીન દોષ કરીને તેને તોડી નાખવામાં આવ્યા છે। અહીંયા આગળ જે લોકોને અહીંયા આગળ બાળવામાં આવે છે, જે લોકોની વિધિ અહીંયા આગળ કરવામાં આવે છે, તે પણ અહીંયા આગળ આવવા જવા માટે કોઈ પણ જાતનો રસ્તો રહેવા દીધો નથી। આપણી સાથે અહીંયા આગળ યુવા મોરચાના આપણે
પાઠભાઈ પટેલ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પણ પૂછીશું કે આજે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો જે સ્મશાનનો એક ગેટ હતો તેમાં પણ લગભગ પાછલા 1 વર્ષથી મનસુખભાઈ સાંસદ વસાવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમનું પણ કામ અત્યારે 1 વર્ષથી અત્યારે કામ બંધ કરી રાખેલું છે. તે બાબતને લઈને તમે શું કહેવા માંગશો? આ હિન્દુ સમાજ માટે બહુ મોટી બહુ પવિત્ર જગ્યા કહેવાય. આ કૈલાસ ધામ છે અને આવી જગ્યાઓનો જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે આમોદ નગરના હિન્દુ સમાજના નાગરિકો બી આની સાથે જોડાયેલા હોય અને કાલે મને અગ્નિદાહ આપવાનો થશે તો મારે અહીં જ આવવાનું છે. એટલે આવી જગ્યાનું જ્યારે ડેવલપમેન્ટ અટકતું હોય કે આના ડેવલપમેન્ટની અંદર કોઈ ભૂલ કે ખામી થતી હોય તે સમયે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે. આજે સરકારશ્રી તરફથી બહુ મોટી ગ્રાન્ટ આપવામાં આવેલી છે અને ભવ્યથી અતિ ભવ્ય સ્મશાન ભૂમિ બની શકશે. ત્યારે તમે જુઓ છો કે અહીંયા ડિમોલેશન જે કરેલું છે એની અંદર અહીંયા અગ્નિદાહ આપવા માટેની 2 પવિત્ર છે જે હમણાં જ આમોદ નગરના યુવકો અને સમાજના અગ્રણીઓના હટ ખર્ચથી અહીંયા મૂકવામાં આવેલી હતી. અહીંયા બાકડા મૂકવામાં આવેલા હતા, એ બી લોકોએ પૈસા ભેગા કરીને મૂકવામાં આવેલા. આજે આ મકાન એમને તોડ્યું છે તો એની નીચે બધી ચેસ તોડી નાખેલી છે. એ ચેરની અંદર આજે અગ્નિદાહ આપવો હોય તો આપી નથી શકાય એ પરિસ્થિતિ અને એને બિલકુલ ભંગાર સ્વરૂપે કરી દીધેલી છે. તદુપરાંત જે બાકડા મૂકેલા હતા લોકફાળામાંથી બાકડા મુકાય છે, કોઈ મફત આપી નહીં જતું અને આજે એ બાકડા બી તોડી નાખ્યા. આજે એનો કોઈ ઉપયોગ નહીં થાય એવો. શું આ કોન્ટ્રાક્ટરને કોઈ કીધેલું છે કે ભાઈ આ રીતનું તું નુકસાન પહોંચાડ, કોઈ વાંધો નહીં આવે? આવું હોતું હશે? આજે ત્યાં તમે જોઈ શકો છો કે અગ્નિદાહ માટે એક ચેર વધેલી છે અને એમાં જવાનો બી રસ્તો છોડ્યો નથી. આજે કોઈનું મૃત્યુ તો નિશ્ચિત હોતું નથી. હું એવું નથી કહેતો કે આજે કોઈનું મૃત્યુ થાય, પણ કદાચ કોઈનું મૃત્યુ આકસ્મિક રીતે કે કોઈ રીતે થાય છે તો અગ્નિદાહ માટે એમને લઈને ક્યાં જવા? અમારે હું એને નદીએ વહડાઈ દેવા? આવો વિકાસ હોય? વિકાસના નામે વિનાશ કરવાનો. અને અધિકારીઓ બી ધ્યાન નથી આપતા. જ્યારે આપણને ખબર હોય છે, હું બી એક નગરપાલિકા સદસ્ય મારા ઘરેથી રહી ચૂકેલા, મને બી એનો અનુભવ છે કે જ્યારે કોઈ બી વિકાસનું કામ ચાલુ થાય તો સૌથી પ્રથમ એન્જિનિયર એમાં ધ્યાન આપતો હોય છે. આજે નગરપાલિકાના સીઓ એન્જિનિયર ક્યાં છે? એમને ધ્યાન ના આપવું જોઈએ કે ભાઈ અહીંયા કામ થઈ રહેલું છે તો બીજી કોઈ વસ્તુનું નુકસાન ના થાય. આ બધું હું મફતમાં આવેલું છે. આજે સમાજના લોકો 1-1 રૂપિયો ભેગો કરીને આ ઊભું કરેલી વસ્તુ છે અને એનું નુકસાન કરવાનું. કાલે નવું આવી જશે એટલે જૂનું તોડી નાખવાનું. આ રીતે કામ થતું હોય. આજે 6 મહિના 1 વર્ષથી ત્યાં ગેટ માટેની ગ્રાન્ટ મંજૂર મનસુખ વસાવા સાહેબના ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ મંજૂર કરેલી છે. 1 વર્ષથી એ ગેટ એવો ને એવો ઉભેલો છે, અડધી કન્ડિશનમાં ઉભેલો છે. તો શું આ જવાબદારી નથી? આ ધાર્મિક જગ્યા છે એટલા માટે આની કોઈ જવાબદારી નહીં લેવાની? આજે આ ગામનો હિન્દુ સમાજ તમને આ સવાલ કરે કે તમારે જવાબદારી તો લેવી પડે ને આ વસ્તુની. તો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ એન્જિનિયર પોતાની ખુરશી છોડીને જ્યાં કરોડો રૂપિયાનો વિકાસ થાય છે તે જગ્યા પર જવા માટે તેમની પાસે ટાઈમ નથી. ફક્ત પોતાની ખુરશી છોડી અને જવા માટે તેમની પાસે ટાઈમ નથી. વધુમાં આપણે વાત કરીએ તો આમોદની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થઈ છે, પરંતુ તે બાબતે અત્યારે પણ હાલની અંદર અનેક જગ્યાઓ પર કામ અધૂરા છે, પૂર્ણ નથી કરવામાં આવ્યા તેવા અનેક આક્ષેપો નગરજનો દ્વારા પણ લગાડવામાં આવી રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયની અંદર મુખ્ય અધિકારી શું પગલાં લેશે આ કોન્ટ્રાક્ટર ઉપર, કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આજે જે અંતિમ યાત્રાનું જે સ્મશાન છે તેની ઉપર અત્યારે જે જીસીબી ફેરવીને તમામ બાકડાઓ અને જે અત્યારે અહીંયા આગળ જો કોઈનું મૃત્યુ થાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થાય તેવી અહીંયા આગળ પરિસ્થિતિ સર્જાય છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.